ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ અને એ પછી આપણે જોયું કે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે ગુજરાતમાં વધારે મજબૂત બનતી જાય છે, પરંતુ અમુક જગ્યાએ એ પણ જોયું છે કે જ્યારે જેવી ચૂંટણી પૂરી થઈ એવી આમ આદમી પાર્ટીના જે ઘણા ખરા નેતાઓ છે એ રાજીનામું આપી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। પણ આજે આ બધાની વચ્ચે વાત કરવી છે જૂનાગઢની કે જ્યાં હર હંમેશા એવું સંભળાય છે કે ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ છે કંઈ કામ નથી કરતા। કિરીટ પટેલના કારણે ભાજપ હારી રહ્યું છે, પણ હવે આજ કિરીટ પટેલના સમર્થનમાં આવ્યા છે આમ આદમી પાર્ટીના નેતા અને ભાજપમાં જોડાઈ ગયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। જૂનાગઢ જિલ્લો અવારનવાર ચર્ચામાં આવ્યો છે। અહીં ગોપાલ ઇટાલિયા માટે હંમેશા એવું કહેવાય છે કે હવે તે અલગ અલગ જગ્યા પર જઈ રહ્યા છે, આમ આદમી પાર્ટીને મજબૂત કરી રહ્યા છે। આપણે જોયું જૂનાગઢ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, બધી જગ્યાએ આમ આદમી પાર્ટી બહુ સારું પ્રદર્શન કર્યું। વિસાવદર તાલુકા પંચાયત, ભેસણ તાલુકા પંચાયત પણ જીતીને બતાવી। પણ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના હવે નાના નાના કાર્યકર્તાઓ છે તૂટી રહ્યા છે, આમ આદમી પાર્ટીને ક્યાંક નુકસાન પહોંચાડી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે। હર હંમેશા આપણે એવું સાંભળ્યું છે કે કિરીટ પટેલના કારણે ભાજપ છે હારી રહ્યું છે, ભાજપને ઘણી બધી બેઠકો નથી મળી રહી, કારણ કે કિરીટ પટેલની સામે લોકોની નારાજગી એટલી છે કે લોકો છે ભાજપના કાર્યકર્તાઓ કે કોઈ પણ એમને કિરીટ પટેલ પસંદ નથી, એટલા માટે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં રહેતા નથી। જો રહે છે તો પછી ક્યાંક ને ક્યાંક ભાજપ માટે મહેનત નથી કરતા। પણ હવે આમ આદમી પાર્ટીના એક નેતા છે એ કિરીટ પટેલથી પ્રેરાય અને ભાજપમાં જોડાઈ ગયા છે। આમ આદમી પાર્ટીના એક નેતા કે જે જૂનાગઢ શહેર સંગઠન મંત્રી હતા, જૂનાગઢ શહેર સંગઠન મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહેલા ભૌતિક ભૂતે પાર્ટીના તમામ હોદ્દાઓને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને ભાજપના કમલમ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેઓ જોડાઈ ગયા છે। તેઓએ ભાજપમાં જોડાતાની સાથે જ એવું કહી દીધું છે કે જનહિતના પ્રશ્નોનું નિરાકરણ, વિકાસની ગતિ અને સંગઠનની કાર્ય પદ્ધતિથી પ્રભાવિત થઈ તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે। તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓનો પણ આભાર માન્યો છે અને કહ્યું છે કે પક્ષને વધુ મજબૂત બનાવવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રતિબદ્ધતા પણ હું અપનાવીશ। ભૌતિક ભૂતના ભાજપમાં પ્રવેશને લઈને સ્થાનિક રાજકારણમાં એક મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન પણ આવી ગયું છે, જેનાથી જૂનાગઢ શહેરના રાજકીય સમીકરણોમાં નવી ચર્ચાઓને પણ વેગ મળ્યો છે। આ બધાની વચ્ચે ભૌતિક ભૂતને પણ સાંભળીએ કે તેમણે ભાજપમાં જોડાવાની સાથે શું કહ્યું છે। આથી હું ભૌતિક ભૂત આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી તરીકે રાજીનામું આપું છું અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને મોદી સાહેબની કામગીરીને પ્રેરણાથી કિરીટભાઈ પટેલ અને ગૌરવભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં હું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયો છું। ખૂબ સરસ, અભિનંદન। મારી સાથે અત્યારે હાલમાં જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર જૂનાગઢ શહેર સંગઠન મંત્રી ભૌતિક ભૂત જોડાયેલા છે। ભૌતિકભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા પાછળનું કારણ શું છે? આમ આદમી પાર્ટીમાં એવું તો શું હતું કે તમારે એમને છોડવી પડી? આમ આદમી પાર્ટીની સંગઠનનો મંત્રી હતો હું જૂનાગઢ શહેરનો, ક્યાંક ને ક્યાંક એ લોકો એના નજીકના વ્યક્તિને ચાહે છે। ત્યારે અમે સંગઠન મંત્રી બન્યા તે ગામમાં હું જૂનાગઢ શહેરમાં રહું છું તો અમુક વસ્તુની મીટિંગ હોય તો અમને કોઈ વસ્તુની જાણ કરવામાં આવતી, મારી કોઈ ધારાસભ્ય વિસાવદરના ભોગવાવે ઇટાલી આવે તો અમને ખબર બી નથી હોતી, તો અમને મંત્રી પદ આપવાનું શું કારણ? જાણ તો હોવી જોઈએ ને। પણ જે રીતે આ હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ, અલગ અલગ જગ્યા પર ટિકિટ ફાળવણી કરવામાં આવી, એમાં પણ તમને ક્યાંય ધ્યાનમાં લેવામાં આવ્યા હતા? તમને પૂછવામાં આવ્યું હતું કે તમારા કોઈ નજીકના હોય, જે મહેનત કરી શકતા હોય, જેમને લડવું એમને ટિકિટ આપવાની? ગોપાલ ઇટાલિયાએ બધાને સાથે રાખ્યા હતા એ સમયે? તે સમય સાથે રાખ્યા હતા જયારે નવા ધારાસભ્ય બન્યા હતા ત્યારે, પણ જયારે હું આમ આદમી પાર્ટીમાં જોઈન થયો એટલે 7 દિવસ પછી ગોપાલભાઈ ઇટાલિયાને કોલ કર્યો હતો આનંદમાં, મને ગોપાલભાઈ ઇટાલિયાનો જવાબ મળ્યો નથી। એનું 9 થી 10 મહિના થયા। ઓકે, એ લોકોએ એવું કીધું હતું કે મારા માણસો તમને કોલ કરશે આ તે, મીટિંગ નું કામ હતું, અહીંયા 2-3 પ્રશ્ન હતા જૂનાગઢ જિલ્લાના, એટલે હજી કામ અમારું થયું નથી, એટલે મારે આમ આદમી પાર્ટી હતી છોડવી પડી। ગોપાલ ઇટાલિયાનું કામકાજ કેવું છે જૂનાગઢ વિસ્તારની અંદર? 0%। એટલે તમે ભાજપમાં જોડાયા એટલે વાત કરો છો કે સાવ કામ જ નથી? ના મેડમ, ના, મારો ફેસબુક તમે જોઈ લેજો, ગોપાલભાઈના ઘણા વખાણે કરેલા છે, બરાબર છે, એની કામગીરી વિચાર પૂરતી જ સીમિત છે। ઓકે, અને ભાજપમાં જોડાવા પાછળનું કારણ શું છે?
મેડમ આથી 4-5 વર્ષ પહેલા હું સુરત હતો ત્યારે હું 12 વર્ષ મેં ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છું અને એ લોકોની વિચારધારા હારી છે. આમ આદમી પાર્ટીની વિચારધારા જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા નથી. ઓકે, અને તમે આમ આદમી પાર્ટીમાં ક્યારે જોડાયા હતા? 1 વર્ષ થયું ત્યારે ગોપાલભાઈ ધારાસભ્ય વિચારવાના બન્યા ત્યારથી મારી વિચારધારા ચેન્જ થાય અને મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. ઓકે, હા જી બિલકુલ ભૌતિકભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે જે રીતે જુનાગઢ જિલ્લાની અંદર આમ આદમી પાર્ટી મજબૂત તો થઈ રહી છે પણ સાથે સાથે તૂટી પણ રહી છે. હવે જોવાનું છે કે ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીને કેટલી મજબૂત કરે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.